વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા ભાગીદારનો પ્રવેશ એકમાં નવા ભાગીદારને શા માટે પ્રવેશ આપવાનો, એના કારણો 5 અલગ અલગ કારણો જોયા. એ કારણો જોયા પછી નવા ભાગીદારને જ્યારે પેઢીમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે એ વખતે કઈ કઈ હિસાબી અસરો આપવાની, અને એ હિસાબી અસરોમાં સૌથી પહેલું આપણે જોયું કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું થાય, પાઘડીની હિસાબી અસરો આપવાની થાય, પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું થાય, પેઢીના ચોપડે જે અનામતો હોય એ અનામતો ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવે, અને નવા ભાગીદારને નો આધાર લઈને જૂના ભાગીદારોની મૂડીમાં ફેરફાર થાય. આમ જે 5 બાબતો છે, 5 બાબતોમાંથી અત્યારે આપણે આ બીજો લેક્ચર છે જેની અંદર આપણે ફરી પાછું નવું પ્રમાણ કેવી રીતે શોધાય અને જૂના ભાગીદારોનો ત્યાગ કેવી રીતે શોધાય, આ 2 બાબત આપણે અહીંયા અત્યારે સમજીએ છીએ. શરૂઆતના આપણે 3 દાખલા, સ્વાધ્યાયના 3 દાખલા કર્યા છે, એટલે એ દાખલા તમે રિવાઇઝ કર્યા હશે અને હવે એ રીતથી તમે વાકેફ હશો. પણ મેં ગયા પીરિયડમાં કહ્યું હતું એ પ્રમાણે અહીંયા ફરી પાછું જો પ્રેક્ટિસ નહીં કરો તો, કારણ કે દરેક દાખલાની અંદર કોઈને કોઈ નવા મુદ્દાઓ આવતા જાય છે. હવે એ નવા મુદ્દાને સમજવા માટે જો આગળની તમારી પાસે ક્લેરિટી હશે, તમે એ બરાબર સમજેલા હશો, તો જ શાંતિથી, તો જ આ નવો જે મુદ્દો આવે છે, દરેક દાખલામાં નવો મુદ્દો આવે છે, એ મુદ્દાને તમે ત્યારે જ સારી રીતે સમજી શકશો કે જ્યારે તમે આગળની બાબત ક્લિયર કટ તમારા મગજમાં હશે. જેમ જેમ દાખલા કરતા જઈએ છીએ એમ એ દરેક દાખલાની અંદર નવી બાબતો ઉમેરાતી જાય છે. ખૂબ શાંતિથી સમજીએ. થોડાક ડિટેલમાં દાખલા છે, પણ એ દાખલાને આપણે ખૂબ ડિટેલમાં સમજીએ, શાંતિથી સમજીએ. એકનો એક દાખલો 2 વાર સમજાવીશ કે જેથી કરીને તમે આ ટૂંકા દાખલા જો બરાબર આવડતા હશે તો તમે આપણે જે મોટો દાખલો 8 માર્કનો કરવાના છીએ એ 8 માર્કનો દાખલો શાંતિથી સમજી શકશો. બરાબર? એટલે હવે 3 દાખલા આપણે કરેલા છે, એનાથી આગળ વધીને આજે 4થા દાખલા ઉપર અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાયનો જ દાખલો છે. મારો આગ્રહ હોય છે કે સ્વાધ્યાયના જ દાખલા લઉં કે જેથી કરીને વિદ્યાર્થીઓ તરત ઉદાહરણનો દાખલો, એના જેવો જે ઉદાહરણનો દાખલો છે એ દાખલો તમે જોઈને જાતે કરી શકો. બધા દાખલા લેવાય શક્ય નથી, માટે જે સિલેક્ટેડ દાખલાઓ છે એ સિલેક્ટેડ દાખલાઓ આપણે અહીંયા આગળ વધારીએ છીએ. 3 દાખલા આપણે કર્યા છે ટૂંકા દાખલા. 4થા દાખલા ઉપર આપણે સમજીએ. હવે રકમ ખૂબ શાંતિથી વાંચજો. એ અને બી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને નવા ભાગીદાર તરીકે 1 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી એ અને બી પાસેથી સરખે હિસ્સે પોતાનો ભાગ મેળવશે. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 ભાગીદારો છે, એ અને બી. એ અને બી, એનો ભાગ અને બીનો ભાગ. એનો ભાગ 3/2 એટલે 3 ને 2 5, 3/5 અને 2/5ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમણે સીને નવા ભાગીદાર તરીકે 1 ભાગે પ્રવેશ આપ્યો. 1 ભાગે એને પ્રવેશ આપ્યો. પછી સ્પષ્ટતા કરી છે કે સી એ અને બી પાસેથી સરખે હિસ્સે પોતાનો ભાગ મેળવશે. સરખે હિસ્સે એટલે એ અને બી પાસેથી સરખે હિસ્સે એટલે 1:1ના પ્રમાણમાં. એનો અર્થ કે એ પાસેથી 1 ને 1 2 1/2 ભાગ મેળવશે, અને બી પાસેથી પણ 1 ને 1 2 એટલે 1/2 ભાગ મેળવશે. એ પાસેથી 1/2 અને બી પાસેથી 1/2 ભાગ, બંને પાસેથી 1/2 અડધો ભાગ મેળવશે. શેનો અડધો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? સીને આપણે 1 ભાગે પ્રવેશ આપ્યો છે, એટલે સીને એટલે એ પાસેથી મળતો ભાગ, એ પાસેથી લેવાનો ભાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા કેટલો ભાગ એ જતો કરે છે, અથવા તો એનો ત્યાગ કેટલો છે. તો નવા ભાગીદારને આપણે કયા ભાગે પ્રવેશ આપીએ છીએ? 1/10 ભાગે. એ પાસેથી કેટલો ભાગ મળવાનો છે? 1/2. અહીંયા ગુણાકાર છે એટલે 1 × 1 / 20. એટલે
એ પાસેથી કેટલો ભાગ મળવાનો? તો નવા ભાગીદારનો ભાગ કેટલો છે? 1/10 અને એ કેટલો ત્યાગ કરે છે? બંને સરખી હિસ્સે આપે છે એટલે 1/2. 1 એકા 1, 10 દુ 20. આટલો ભાગ કોની પાસેથી મળશે? એ પાસેથી. હવે બી પાસેથી મળતો ભાગ, તો બી પાસેથી લેવાનો ભાગ બરોબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા એનો ત્યાગ. નવા ભાગીદારને આપણે 1/10 ભાગે પ્રવેશ આપ્યો છે અને એ પણ 1/2 ભાગ આપે છે એટલે 1/20 ભાગ એની પાસેથી મળે છે. આમ બંને પાસેથી 1/20 ભાગ બંને પાસેથી મળે છે. એટલે હવે એનું નવું પ્રમાણ શોધીએ તો એનું નવું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઇનસ એણે કરેલો ત્યાગ. તો જૂનું પ્રમાણ, એનું જૂનું પ્રમાણ કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? 3/2ના પ્રમાણમાં એટલે 3/5 ભાગ હતો. એનું જૂનું પ્રમાણ હતું 3/5 માઇનસ એણે કેટલો ત્યાગ કર્યો? એ પાસેથી કેટલો ભાગ લેવાનો છે? 1/20 ભાગ એ પાસેથી લેવાનો છે -1/20. હવે અહીંયા વચ્ચે માઇનસની નિશાની છે અને છેદ અલગ અલગ છે એટલે આપણે લસા લેવો પડે. લસામાં અહીંયા 20 છે તો બંનેના છેદમાં 20 આવે તો આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 4 વડે 5ને 5ને ગુણીએ તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. તો 4 તરી 12 -1 છેદમાં 20 એટલે 12માંથી 1 જાય બરાબર. 12માંથી 1 જાય એટલે 11/20. આ એનું નવું પ્રમાણ આવ્યું. એવી રીતે બીનું નવું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો બીનું જૂનું પ્રમાણ કેટલું હતું? બીનું જૂનું પ્રમાણ હતું 2/5. બીનું જૂનું પ્રમાણ કેટલું હતું? 2/5. તો 2/5 અને એમણે કેટલો ત્યાગ કર્યો છે? એમનો ત્યાગ પણ કેટલો છે? 1/20 છે એટલે એમણે 1/20 ત્યાગ કર્યો છે. લસા લઈએ. 20 એકા અહીંયા 20 લસા લઈએ. અહીંયા 4 વડે ગુણવા પડે તો ઉપર પણ 4 વડે. 4 દુ 8 -1 છેદમાં 20 એટલે 8માંથી 1 જાય તો 7/20. આ બીનું નવું પ્રમાણ થયું. હવે ત્રણેયને સાથે લખીએ. A, B અને C. A, B અને C. એનું પ્રમાણ કેટલું? 11/20. બીનું પ્રમાણ કેટલું? 7/20. અને Cને આપણે કયા ભાગે પ્રવેશ આપ્યો છે? તો Cને આપણને દાખલામાં કહ્યું છે કે 1/10 ભાગે પ્રવેશ આપીએ છીએ એટલે Cનો ભાગ છે 1/10. હવે 11/20, 7/20 અને 1/20. 1/10. હવે આના છેદમાં 20 છે, આના છેદમાં 20 છે, આના છેદમાં પણ 20 લાવવા પડે. તો 20 લાવવા માટે અહીંયા 2 વડે ગુણવા પડશે એટલે આને રાખીએ છીએ 11/20, આને 7/20, આને 1/10 છે એને 2 વડે અંશમાં ને છેદમાં ગુણી નાખીએ તો 2 એકા 2 છેદમાં 10 દુ 20. હવે આના છેદમાં પણ 20, આના છેદમાં પણ 20, આના છેદમાં પણ 20 એટલે 11/20, 7/20 અને 2/20. એટલે હવે ઉપરનો સરવાળો કરો તો 11 ને 7 18, 11 ને 7 18, 18 ને 2 20 એટલે 11/7/2. હવે એટલે 11/7/2 આ નવું પ્રમાણ આવશે 11/7/2. સરવાળો કરીએ તો 11 ને 7 18 ને 2 20 એટલે ત્રણેયનું પ્રમાણ આવ્યું 11/7/20. એટલે આ પ્રમાણે આપણે નવું પ્રમાણ ત્રણેયનું શોધ્યું. ફરી દાખલો સમજીએ. મુદ્દો સમજવા જેવો છે. બે ભાગીદારો છે A અને B 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે એટલે 3/5 અને 2/5. Cને 1/10 ભાગે પ્રવેશ આપ્યો છે. હવે C A અને B પાસેથી સરખે હિસ્સે પોતાનો ભાગ મેળવશે. સરખે હિસ્સે એટલે A પાસેથી 1/2, 1/1ના પ્રમાણમાં એટલે A પાસેથી 1/2, B પાસેથી 1/2. એટલે A પાસેથી કેટલો ભાગ લેવાનો? નવા ભાગીદારને કયા ભાગે પ્રવેશ આપ્યો છે? 1/10 ભાગે. તો 1/10નો 1/2 એટલે કે 1/20 ભાગ A પાસેથી અને B પાસેથી 1/10નો 1/2 ગુણાકાર છે એટલે 1 એકા 1 10 દુ 20. B પાસેથી પણ 1/20 ભાગ. આ બંને આટલો ભાગ આપે છે એનો અર્થ કે એ એમનો ત્યાગ ગણાશે. એ એમનો શું ગણાશે? ત્યાગ ગણાશે. એટલે એનું નવું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ એમનું હતું 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા.
એટલે 3/5 જૂનું પ્રમાણ હતું એમાંથી એમનો ત્યાગ કેટલો છે 1/20. લસા તરીકે તમે 100 પણ લઈ શકો અથવા 20 પણ લઈ શકાય. 20 વડે લઈને મેં અહીંયા કર્યું છે. તો અહીંયા 4 વડે ગુણવા પડે તો 4 તરી 12 - 1/20 એટલે 11/20 નવું પ્રમાણ. એવી રીતે બીની અંદર બીનું નવું પ્રમાણ બરાબર 2/5 - 1/20 એટલે લસા તરીકે ફરી પાછા 20 લીધા તો અહીંયા 4 વડે ગુણવા પડે તો ઉપર પણ 4 વડે ગુણ્યા 4 દુ 8 - 1/20 એટલે 7/20 એનું પ્રમાણ. હવે ત્રણેયને સાથે લખીએ તો એ 11/20, બીમાં 7/20 અને સીને કયા ભાગે પ્રવેશ આપ્યો છે આપણે? સીને પ્રવેશ આપ્યો છે 1/10 ભાગે એટલે સીનો ભાગ 1/10. અહીંયા છેદમાં 20 છે, અહીંયા છેદમાં 20 છે, અહીંયા પણ છેદમાં 20 લાવવા પડે તો અહીંયા 20 લાવવા માટે 10ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણીએ એટલે અહીંયા 11/20 આ એના એ 7/20 અહીંયા 2 × 2 10 દુ 20. હવે સરવાળો કરો, અંશનો સરવાળો કરો. 11 ને 7 18 ને 2 20 છેદમાં પણ 20 છે, છેદ કાઢી નાખો એટલે નવું પ્રમાણ કહેવાશે 11/7/2. એટલે દરેક દાખલાની અંદર કંઈક ને કંઈક નવા મુદ્દાઓ આમાં આપણે મૂકેલા છે. દાખલો 2 વાર શાંતિથી સમજીને કરવો પડે ત્યારે એ દાખલો મગજમાં ઉતરશે, એ સિવાય દાખલો સમજમાં નહીં આવે. અને ફરી મોટા દાખલા કરવામાં આ બધી બાબતો આપણને નડશે. એટલે દાખલો ખૂબ શાંતિથી સમજવાનો, 2 વખત કરવાનો. 2 વખત કર્યા પછી ઉદાહરણનો દાખલો કરો અને પછી આગળ વધો તો મગજની અંદર એ રીત ક્લિયર કટ થઈ જશે. અને પાછું આ નિવૃત્તિમાં પણ આ બધી બાબતો ઉપયોગી સાબિત થાય છે. એટલે આ ચોથો દાખલો આપણે લીધો. હવે એના કરતાં એક સ્ટેપ આગળ જઈને એક 5મો દાખલો આપણે લઈએ છીએ, બરાબર. અને એ 5મા દાખલામાં એ જે 5મો દાખલો છે એમાં આના કરતાં કંઈક નવી બાબત આપણે લઈએ છીએ. એ અને બી 3/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સીને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ તેના ભાગનો 1/3 ભાગ અને બી તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરશે. આવો દાખલો આપણે આગળ શીખી ગયા. અહીંયા બરાબર આ મુદ્દો એ લેવાનો છે. હવે સીને કયા ભાગે પ્રવેશ આપ્યો એની સ્પષ્ટતા કરી નથી. અહીંયા પણ એ સીનું પ્રમાણ આપણે શોધવું પડશે. પણ અહીંયા 2 ભાગીદારો છે એ અને બી. એમનું પ્રમાણ આપ્યું છે 3/1. 3/1 એટલે 3/4 અને 1/4 ભાગે. સીને પ્રવેશ આપ્યો પણ કયા ભાગે પ્રવેશ એની સ્પષ્ટતા કરેલી નથી. કયા ભાગે પ્રવેશ આપ્યો એની સ્પષ્ટતા કરેલી નથી. એટલે એ સીને કયા ભાગે પ્રવેશ આપ્યો સ્પષ્ટતા કરી નથી, આપણે શોધવાનું છે. પણ એને એવું કહ્યું છે કે એ તેના ભાગનો 1/3 ભાગ એટલે એ પાસેથી મળતો ભાગ બરોબર એનો ભાગ એ તેના ભાગનો એનો ભાગ કેટલો છે? 3/4. એનો કેટલો ભાગ? 1/3 ભાગ આપશે એટલે 3 × 3 3 × 12. આ એ પાસેથી મળતો ભાગ આવ્યો 3/12. ઓકે. એવી રીતે બી પાસેથી મળતો ભાગ, તો બી પાસેથી મળતો ભાગ બરોબર બીનો ભાગ. તો બીનો ભાગ કેટલો છે? 1/4. બીનો ભાગ કેટલો છે? 1/4. બી તેના ભાગનો 1/4 ભાગ. બી તેના ભાગનો 1/4 એટલે 1/4 નો 1/4 એટલે 1 × 1 ચોખ્ખું 16. આટલો ભાગ કોણ આપશે? બી આપશે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો સીને મળતો ભાગ મળી જાય. આ એમનો ત્યાગ છે, આ યાદ રાખજો. હજુ એમનું નવું પ્રમાણ બંનેનું શોધવાનું બાકી રહ્યું છે. હવે સીનો ભાગ બરોબર એ પાસેથી મળતો ભાગ વત્તા બી પાસેથી મળતો ભાગ. એ પાસેથી મળતો ભાગ એ પાસેથી કેટલા મળ્યા? 3/12 અને બી પાસેથી કેટલા મળ્યા? 1/16. આ બંનેનો સરવાળો કરીએ તો એ અને બી પાસેથી મળતો ભાગ આપણને મળ્યો છે. તો એનો સરવાળો કરીએ તો એ અને બી પાસેથી મળતા ભાગનો સરવાળો. હવે અહીંયા લસા લેવો પડે કારણ કે અલગ અલગ છે. અહીંયા 12 છે, અહીંયા 16 છે, બરાબર. એટલે લસા લેવો પડે. લસા લઈએ એટલે ચોકડી ગુણાકાર 16 તરી 48. 16 તરી 48 વત્તા 12 × 12 છેદમાં 12 × 72 2 વધી પડી 7. 12 × 12 ને 7 19 192,
બરાબર, છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર અને છેદનો ગુણાકાર કર્યો એટલે 48 ને 12 60/192. એ બંનેને 2 વડે ભાગીએ તો બંને જગ્યાએ તો 30/9 × 18 8 9 18 6 12. હજુ 2 વડે ભાગીએ તો 15/48. એટલે આ બી પાસેથી મળતો ભાગ આપણને આવ્યો. હવે એ આ સીનો ભાગ થયો 15/48. હવે એ અને બીનો ત્યાગ આપણે આગળ શોધ્યો. એનો ત્યાગ કેટલો છે 3/12 અને બીનો ત્યાગ કેટલો છે 1/16. એટલે બંનેનું નવું પ્રમાણ શોધીએ તો એનું નવું પ્રમાણ બરોબર એનું નવું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ, એનું જૂનું પ્રમાણ કેટલું હતું 3/4. એનું જૂનું પ્રમાણ કેટલું હતું 3/4. એનો ત્યાગ કેટલો આવ્યો છે 3/12. એનો ત્યાગ કેટલો છે 3/12. એટલે લસા તરીકે 12 લઈએ તો અહીંયા 12 લાવવા માટે 3 વડે ગુણવા પડે તો 3 તરી 9 -3 એટલે 9માંથી 3 જાય તો 6/12 એનું પ્રમાણ. એવી રીતે બીનું નવું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઇનસ એનો ત્યાગ. તો જૂનું પ્રમાણ, બીનું જૂનું પ્રમાણ કેટલું હતું 1/4. તો 1/4 માઇનસ ત્યાગ કેટલો છે 1/16. એનો ત્યાગ કેટલો છે 1/16. એટલે લસા તરીકે 16 લઈએ તો અહીંયા 4 વડે ગુણવા પડે તો 4 એકા 4 -1 4માંથી 1 જાય તો 3/16. આ એનું નવું પ્રમાણ આવ્યું, આ બીનું નવું પ્રમાણ આવ્યું. હવે ત્રણેયને સાથે લખીએ એ, બી અને સી. એનું નવું પ્રમાણ કેટલું છે 6/12. બીનું નવું પ્રમાણ કેટલું 3/16 અને સીનો ભાગ આપણે શોધ્યો. સીનો ભાગ કેટલો આવ્યો તો 15/48. હવે અહીંયા ત્રણેયમાં અલગ અલગ સંખ્યા આવી સાહેબ, તો હવે પ્રમાણ કેવી રીતે શોધાય? તો અહીંયા 12 છે, અહીંયા 16 છે, અહીંયા 48 છે, તો ત્રણેયના છેદમાં 48 લાવી શકાય. 48 લાવવા માટે અહીંયા ઇન્ટેન્શનલી એટલા માટે જ આવો દાખલો લીધો છે કે જ્યાં છેદ અલગ અલગ આવે. હવે ત્રણેયનો છેદ સરખો કરવો છે તો 12ના છેદમાં અહીંયા 48 લાવવા હોય તો 4 વડે ગુણી શકાય. 16ને કેટલા વડે ગુણી શકાશે 3 વડે અને આને 1 વડે ગુણીએ એટલે અહીંયા 6/12 ગુણ્યા 4 વડે અંશમાં અને છેદમાં ગુણી નાખીએ તો 12 ચોક 48 છેદમાં આવી જશે. એવી રીતે બીમાં 3/16 એને કેટલા વડે ગુણીએ 3 વડે ગુણીએ અને આને ગુણવાની કંઈ જરૂર નથી, 1 વડે ગુણવાની કંઈ જરૂર નથી. એટલે 6 ચોક 24/48, અહીંયા 3 તરી 9/48, અહીંયા 15/48. ત્રણેયના છેદમાં 48 આવ્યા. સરવાળો કરો 24 ને 9 33 ને 15 48 થઈ ગયા. 24 ને 9 33, 24 ને 9 33 ને 15 48 થઈ ગયા. એટલે એનો અર્થ કે છેદ સાચો છે, પ્રમાણ સાચું છે. તો 24/9/15. હવે 24/9/15 પ્રમાણ આવ્યું. અહીંયા અટકી જાઓ તો એનો અર્થ કે તમે અધૂરો દાખલો કર્યો છે, દાખલો પૂરો થયો નથી. કેમ સાહેબ એવું? કારણ કે ત્રણેય સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. ત્રણેય સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. ત્રણેય સંખ્યાને 3 વડે ભાગીએ તો 3 વડે ભાગીએ તો 8 તરી 24, 3 તરી 9, 5 તરી 15. એટલે 8/3/5 એ એનું નવું પ્રમાણ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રમાણ જ્યારે શોધો છો ત્યારે જો વચ્ચે અટકી જાઓ, આ કહ્યું એ પ્રમાણે કે 24/9/15 છે, તમે જો ત્યાં અટકી જાઓ છો તો એનો અર્થ કે દાખલો અધૂરો ગણાય. પ્રમાણનો નિયમ, ફરી કહું છું, પ્રમાણનો નિયમ છે કે જ્યાં સુધી છેદ ઉડતો હોય, હા ત્રણેય સંખ્યાને ભાગી શકાતા હોય, સંખ્યા જ્યાં સુધી નાની થતી હોય ત્યાં સુધી નાની કરવી પડે. અને એ નાની સંખ્યા કરીએ જ્યારે હવે છેદ નથી ઉડતા, ત્રણેય સંખ્યાને નથી ભાગી શકાતા, તો એ વખતે એ પ્રમાણ ગણાય. એટલે અધૂરો દાખલો ન રહે, ચેક કરી લેવાનું કે જો ત્રણેય સંખ્યાને ભાગી શકાતી હોય તો એને ભાગીને આપણે નાનું પ્રમાણ કરવું પડે. ફરી અહીંયા સ્પષ્ટતા કરું કે અહીંયા જવાબ આપણો આવ્યો 24/9/15, એટલે સરવાળો 48 થઈ ગયો. એટલે દાખલો ત્યાં 24/9/15 તમે અટકાવી દો છો તો એનો અર્થ કે તમે દાખલો અધૂરો કર્યો છે. હજુ ત્રણેય સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. 3 વડે ભાગીએ એટલે
24ને 3 વડે ભાગીએ એટલે 8, 9ને 3 વડે ભાગીએ એટલે 3, 15ને 3 વડે ભાગીએ એટલે 5. એટલે 9 પ્રમાણ આવશે 8/3/5. આમ જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી છેદ ઉડાડવો પડે, ત્યારે આપણને નવું પ્રમાણ મળે. એ દાખલો ફરી એકવાર સમજી લઈએ. દાખલો થોડોક ટિપિકલ છે, થોડોક સમજી લઈએ. એ અને બી 3/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સીને તેમણે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. કયા ભાગે દાખલ કર્યો, કેટલો ભાગ એને આપવાનો છે એની સ્પષ્ટતા કરી નથી. પણ અહીંયા કહ્યું એ તેના ભાગનો 1/3 ભાગ અને બી તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં આપશે. એટલે કે એ અને બી બંને જણા ત્યાગ કરે છે. એટલે એનું પ્રમાણ એ અને બી 3/1ના પ્રમાણમાં એટલે 3/4 અને 1/4. સીને કયા ભાગે પ્રવેશ આપ્યો એ સ્પષ્ટતા કરી નથી. પણ એ પાસેથી કેટલો ભાગ મળશે, તો એ તેના ભાગનો 1/3 ભાગનો છે. ભાગમાંથી હોય તો માઇનસ થાય, ભાગનો છે એટલે ગુણાકાર થશે. તો એ પાસેથી મળતો ભાગ 3/4નો 1/3 ભાગ, એનો અર્થ કે એનો ત્યાગ કેટલો, 3/12. બી પાસેથી મળતો ભાગ, તો બી પોતાના ભાગનો, બી તેના ભાગનો 1/4 ભાગ. એટલે બીનો ભાગ કેટલો છે, તો બીનો ભાગ 1/4 છે. 1/4નો 1/4, તો 1 × 1 = 16. બી પાસેથી 1/16 ભાગ મળે છે. હવે એ અને બી પાસેથી મળતો ભાગ મળી ગયો, એટલે હવે સીનો ભાગ શોધીએ. તો સીનો ભાગ બરાબર એ પાસેથી મળેલ ભાગ વત્તા બી પાસેથી મળેલ ભાગ. એ પાસેથી કેટલો ભાગ મળ્યો, 3/12. બી પાસેથી કેટલો ભાગ મળ્યો, 1/16. 3/12 વત્તા 1/16. હવે અહીંયા લસા તરીકે તમે 48 લઈ શકો, ડાયરેક્ટ તમે 48 લઈ શકો, પણ ખબર પડે તો બરાબર. એટલે મેં અત્યારે ચોકડી ગુણાકાર કરીને લસા લઈને કર્યું. તો 12 તરી અહીંયા 16 તરી 48 વત્તા 12 × 12. 48 વત્તા 12 છેદમાં 12 ગુણ્યા 16 એટલે 192. એટલે 48 વત્તા 12 એટલે 60/192. 60/192 એને બંનેને 2 વડે ભાગ ચલાવીએ તો 30/96. એને હજુ 2 વડે ભાગ ચલાવીએ તો 15 × 2 = 30 અને 48 × 96. એટલે 15/48 એ કોનો ભાગ થયો, સીનો ભાગ થયો. હવે આ સીનો ભાગ મળી ગયો, પણ એ અને બીએ જે ત્યાગ કર્યો છે એટલે એ બંનેનું નવું પ્રમાણ શોધવાનું થાય. તો એનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. એનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ કેટલું હતું, 3/4. એણે કેટલો ત્યાગ કર્યો છે, 3/12. તો 3/4 માઇનસ 3/12 કરીએ. લસા તરીકે 12 લઈએ. અહીંયા 4ને 3 વડે ગુણવા પડે તો 3 તરી 9 - 3 છેદમાં 12. એટલે 9માંથી 3 જાય તો 6/12 એનું પ્રમાણ આવ્યું. એવી રીતે બીનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ એનું કેટલું હતું, તો બીનું જૂનું પ્રમાણ હતું 1/4 અને એમણે કેટલો ત્યાગ કર્યો છે, 1/16. એટલે 1/4 માઇનસ 1/16 કરીએ. લસા તરીકે 16 લઈએ છે. એટલે અહીંયા 16 લાવવા માટે 4 વડે ગુણવા પડે તો ઉપર પણ 4 વડે ગુણીએ એટલે 4 × 4 માઇનસ 1/16. 4માંથી 1 જાય તો 3/16. હવે એ અને બીનું નવું પ્રમાણ મળી ગયું અને સીનું પ્રમાણ આપણે આગળ શોધ્યું હતું 15/48. સાથે લખીએ તો 6/12, 3/16 અને 15/48. હવે અહીંયા ત્રણેયના છેદમાં અલગ અલગ સંખ્યા આવી અને ત્રણેયના છેદમાં જ્યારે અલગ અલગ સંખ્યા આવે એ વખતે કયું છે એ પ્રમાણે છેદ, તમારું પ્રમાણ ક્યારે સાચું ગણાય, જ્યારે ત્રણેયનો છેદ સરખો હોય ત્યારે. એટલે જ્યાં સુધી છેદ સરખો થતો નથી ત્યાં સુધી એ પ્રમાણ સાચું કહેવાતું નથી. એટલે છેદ સરખો કરવા માટે 12ના છેદમાં 48 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે, 4 વડે. 16ના છેદમાં 48 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે, 3 વડે. અને અહીંયા તો 48 છે એટલે એને કંઈ ગુણવાની જરૂર નથી. એટલે છેદને 4 વડે ગુણીએ છીએ તો અંશને પણ 4 વડે ગુણવા પડે. એટલે આપણે અંશને 4 વડે ગુણ્યા તો 6/12 ગુણ્યા 4/4, 3/16 ગુણ્યા 3/3 અને આને આ સંખ્યાને એની એ રાખીએ એટલે 6 ચોક 24 છેદમાં 12 ચોક 48. અહીંયા 3 તરી 9 છેદમાં 16 તરી 48. અહીંયા 15/48. ત્રણેયના છેદમાં 48 આવી જાય એટલે ચેક કરો, સરવાળો કરો કે ઉપરનો જેટલો અંશનો સરવાળો છે છેદમાં જેટલી ત્રણેયના છેદમાં જેટલી સંખ્યા છે એટલી સંખ્યા તમારે આવી જાય છે. સરવાળો કરીએ તો 24 ને 9 33 ને 15 48. સરવાળો 48 આવી ગયો. એનો અર્થ હવે છેદ કાઢી નાખો. છેદ કાઢી નાખીએ તો 24/9/15. પણ અહીંયા અટકાય નહીં. જો તમે અહીંયા અટકી જાઓ છો તો એનો અર્થ કે તમે દાખલો અધૂરો કર્યો ગણાય. કેમ? કારણ કે ત્રણેય સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ.
3 વડે ભાગીએ તો 3 વડે ભાગીએ તો 24 ને 3 વડે ભાગીએ તો 8, 9 ને 3 વડે ભાગીએ તો 3 અને 15 ને 3 વડે ભાગીએ તો 5. એટલે નવું પ્રમાણ આવશે 8:3:5. આ આપણું નવું પ્રમાણ ગણાશે. એટલે જેમ જેમ દાખલા આગળ આવતા જાય છે એમ કેટલીક બાબતો, નવી જે બાબતો છે એ બાબતો આમાં ઉમેરાતી જાય છે. એટલે એ ક્લિયર કટ હશે, બરાબર મગજમાં ઉતરી હશે અને તરત પછી પીરિયડ પત્યા પછી તમે તરત એ દાખલો ફરી રિપીટ કરશો તો જ તમે વ્યવસ્થિત સમજી શકશો. બરાબર, આ એક દાખલો લીધો. એવી રીતે હવે એના પછી એના કરતાં એક સ્ટેપ એડવાન્સ આવે, બરાબર, એક નવો મુદ્દો આવે. એવો એક દાખલો હવે આપણે લઈએ છીએ કે જેની અંદર આના કરતાં એક સ્ટેપ નવું આવે એટલે આપણને વધારે ક્લિયર થાય. અહીંયા એક દાખલો છે. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રહેશે. સમજો, આ એવો પહેલો દાખલો આવ્યો કે જેની અંદર નવા ભાગીદારને પ્રવેશ આપ્યા પછી જૂના ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ પહેલેથી નક્કી કરીને આપણને આપી દીધેલું હોય. એટલે થોડીક બાબત બીજા દાખલા કરતાં, આગળના દાખલા કરતાં આ બાબત અહીંયા દાખલામાં થોડીક નવી બાબત છે. એટલે ખૂબ સમજીને દાખલો કરવો પડે. આ એ જ ખાલી એટલી જ બાબત નવી છે કે એટલે જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપણને આપી દીધું છે. હવે આ દાખલાની જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે 2 ભાગીદારો છે. હવે અહીંયા સ્પષ્ટતા કરી નથી. જ્યારે સ્પષ્ટતા કરેલી ના હોય ત્યારે જૂના ભાગીદારો કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે? સરખે હિસ્સે. એ આપણે આગળની થિયરીમાં, પહેલા ચેપ્ટરની થિયરીની અંદર જોઈ ગયા છીએ કે જ્યારે કોઈ સ્પષ્ટતા ના કરી હોય ત્યારે ભાગીદારો સરખે હિસ્સે પોતાનો નફો નુકસાન વહેંચે છે. એટલે બે ભાગીદારો છે એ અને બી સ્પષ્ટતા નથી એટલે કયા પ્રમાણમાં? 1:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે. 1:1ના પ્રમાણમાં એટલે એનો ભાગ 1/2 અને બીનો ભાગ પણ 1/2 રહેશે. ઓકે, તેઓએ સીને 1/6 ભાગે પ્રવેશ આપ્યો છે. સીને કયા ભાગે પ્રવેશ આપ્યો છે? 1/6 ભાગે સીને પ્રવેશ આપ્યો છે. હવે સીને 1/6 ભાગે પ્રવેશ આપ્યો છે. સીના પ્રવેશ બાદ નવા ભાગીદાર તરીકે એને પ્રવેશ આપ્યો. એ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યા પછી, બરાબર, એમનું જે પ્રમાણ છે દાખલ કર્યો. સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:3 રહેશે. હવે કોની પાસેથી ભાગ મેળવશે એની સ્પષ્ટતા કરી નથી. જ્યારે સ્પષ્ટતા ના કરી હોય ત્યારે આપણે અગાઉના દાખલામાં શીખી ગયા કે જ્યારે કોઈ સ્પષ્ટતા ના કરી હોય ત્યારે નવો ભાગીદાર કોની પાસેથી? નવો ભાગીદાર પેઢી પાસેથી પોતાનો ભાગ મેળવશે. જ્યારે સ્પષ્ટતા ન હોય ત્યારે આપણે વચ્ચે જે દાખલા કર્યા એની અંદર તો કહી દીધું હતું કે એ પાસેથી 30% અને બી પાસેથી 20% આવી સ્પષ્ટતા કરી હતી. પણ આ દાખલામાં સ્પષ્ટતા કરી નથી. એટલે નવો ભાગીદાર જ્યારે સ્પષ્ટતા ના હોય ત્યારે નવો ભાગીદાર પેઢી પાસેથી પોતાનો ભાગ મેળવશે. હવે પેઢીનો ભાગ કેટલો એ આપણે હમણાં જ ચર્ચા એની કરી ગયા. પેઢીનો કુલ ભાગ હંમેશા કેટલો હોય? કુલ ભાગ 1 હોય. તેમાંથી નવા ભાગીદારને કેટલો ભાગ આપવાનો છે? નવા ભાગીદારને 1/6 ભાગ આપવાનો છે. એટલે કુલ ભાગ 1માંથી નવા ભાગીદારને કેટલો ભાગ આપવાનો? 1/6. 1 - 1/6 કરીએ તો લસા તરીકે 6 × 6 - 1 છેદમાં 6. 6માંથી 1 જાય તો 5/6. આ બાકીનો ભાગ રહ્યો. આ બાકીનો ભાગ કોની વચ્ચે વહેંચાશે? બાકીનો ભાગ જૂના ભાગીદારો વચ્ચે. અત્યાર સુધી આપણે એવું બોલતા હતા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. પણ આ દાખલામાં આપણને એ અને બીનું નવું પ્રમાણ આપ્યું છે. નવું પ્રમાણ કયું આપ્યું છે? 2:3. તો જૂના ભાગીદારો વચ્ચે નવા પ્રમાણમાં, અહીંયા શબ્દ વાપરું છું, નવા પ્રમાણમાં વહેંચાશે. એટલે બાકીનો ભાગ રહ્યો 5/6 એ જૂના ભાગીદારો વચ્ચે નવા પ્રમાણમાં. એટલે એને મળતો ભાગ બરોબર બાકીનો ભાગ ગુણ્યા નવું પ્રમાણ. તો બાકીનો ભાગ કેટલો છે?
તો બાકીનો ભાગ 5/6 છે. બાકીનો ભાગ 5/6 છે. અને નવું પ્રમાણ કયું આપ્યું છે? 2/3. તો 2/3 એટલે 2/5 એ કોનો ભાગ થયો? એનો ભાગ થયો. એટલે હવે ગુણાકાર કરીએ તો 5 દુ 10 ગુણાકાર છે. 5 દુ 10, 6 પંચા 30, એટલે કે 1/3 ભાગ. 0 0 કાઢી નાખીએ તો એને મળતો ભાગ કેટલો થયો? 1/3. બરાબર. એને બાકીના ભાગમાંથી અને એનું નવું પ્રમાણ એટલે 1/3. એવી રીતે બીની વાત કરીએ તો બીનું નવું પ્રમાણ બરોબર બાકીનો ભાગ ગુણ્યા નવું પ્રમાણ. બાકીનો ભાગ કેટલો આવ્યો તો? 5/6. બાકીનો ભાગ આપણે હમણાં શોધ્યો હતો. કેટલો આવ્યો તો? 1 - 1/6 કર્યા તો કેટલા આવ્યા હતા? 5/6. એટલે બાકીનો ભાગ 5/6 ગુણ્યા એનું નવું પ્રમાણ. એમનું નવું પ્રમાણ કયું આપ્યું છે? 2/3 એટલે 3/5 એ એનો ભાગ. એટલે 5 * 15 6 પંચા 30. બરાબર. એટલે આ એનું નવું પ્રમાણ આવ્યું. 2 ભાગ ચલાવીએ 15 ભાગ ચલાવીએ તો 15 × 15, 15 દુ 30. એનો ભાગ કેટલો આવશે? 1/2. હવે નવા ભાગીદારનો ભાગ આપણને આપી દીધો છે. ત્રણેયનું નામ સાથે લખીએ. A, B અને C. એનો ભાગ કેટલો? 1/3. બીનો ભાગ કેટલો? 1/2. સીને કયા ભાગે પ્રવેશ આપ્યો છે? 1/6. હવે ત્રણેયના છેદમાં અહીંયા પણ આગળના દાખલાની જેમ છેદ અલગ અલગ આવ્યો. છેદ સરખો થાય ત્યારે જ સાહેબ અંશ સરખો થઈ ગયો એટલે પ્રમાણ સાચું કહેવાય ને? વિદ્યાર્થી મિત્રો, અંશ નહીં, છેદ સરખો હોવો જોઈએ. આને પ્રમાણ તમે એવું ના કહી શકો કે 1/1/1. કેમ? કારણ કે અંશ સરખો છે, પણ જ્યાં સુધી છેદ સરખો ન થાય ત્યાં સુધી સરખું પ્રમાણ કહેવાય નહીં. ઇન્ટેન્શનલી આવા દાખલા આપે કે 1/3 જેમ 1/2 જેમ 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે 1/1/1 ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. 1/1/1 એ પ્રમાણ ન કહેવાય. જ્યાં સુધી છેદ સરખો ના થાય ત્યાં સુધી પ્રમાણ કહી શકાય નહીં. એટલે આપણે અહીંયા છેદ ત્રણેયનો સરખો કરવો પડે. હવે છેદ સરખો કરવા માટે અહીંયા 6 છે તો આના છેદમાં પણ 6 આવી શકે. 2ના ઘડિયામાં પણ 6 આવે, 3ના ઘડિયામાં પણ 6 આવે. એટલે 1/3 કેટલા વડે ગુણીશું? 2 વડે. તો 3 દુ 6 આવી જશે. એવી રીતે 1/2 છે તો એને કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું તો 6 આવી જશે. અને આને કંઈ કરવાની જરૂર નથી. એટલે 2 × 2, 3 દુ 6, 3 × 3, 3 2 તરી 6 અને 1/6. હવે જુઓ, હવે ત્રણેયના છેદમાં 6 6 6 આવ્યા. અંશનો સરવાળો કરો. 2 ને 3 5 ને 1 6 આવી ગયા. જેટલા છેદમાં છે એટલા જ અંશમાં આવી ગયા. હવે છેદ કાઢી નાખો તો નવું પ્રમાણ કહેવાશે 2/3/1. આ એનું નવું પ્રમાણ કહેવાશે. એટલે અહીંયા આ દાખલાની અંદર એક નવો મુદ્દો આપણને એ મળ્યો કે બે ભાગીદારો હતા, એમનું પ્રમાણ આપ્યું નહોતું. પ્રમાણ ન આપે તો 1932ના ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે નફો નુકસાન કેવી રીતે વહેંચતા હોય? સરખે હિસ્સે એટલે એ બંનેનું પ્રમાણ ગણાશે 1/1. 1/1 એટલે 1/2 ને 1/2 એમનું પ્રમાણ ગણાશે. નવા ભાગીદાર તરીકે એમણે સીને પ્રવેશ આપ્યો. કયા ભાગે પ્રવેશ આપ્યો છે? 1/6 ભાગે પ્રવેશ આપ્યો છે. નવો ભાગીદાર પેઢી પાસેથી, અહીંયા સ્પષ્ટતા કરી નથી, ફરી પાછું બીજા બધા દાખલામાં કહ્યું હતું પણ આ દાખલામાં કહ્યું નથી કે નવા ભાગીદારને કોની પાસેથી ભાગ મળશે. એટલે જ્યારે સ્પષ્ટતા ના કરી હોય ત્યારે નવો ભાગીદાર હંમેશા પોતાનો ભાગ કોની પાસેથી મેળવે છે? પેઢી પાસેથી. અને પેઢીનો કુલ ભાગ હંમેશા કેટલો હોય? 1 હોય. તેમાંથી નવા ભાગીદારને 1/6 ભાગ આપવાનો છે. એટલે પેઢીનો કુલ ભાગ 1, એમાંથી નવા ભાગીદારને 1/6 ભાગ આપીએ એટલે લસા તરીકે 6 × 6 - 1/6. એટલે બાકીનો ભાગ રહ્યો 5/6. આ બાકીનો ભાગ અત્યાર સુધી આપણે કોની વચ્ચે વહેંચતા હતા? જૂના ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં વહેંચતા હતા? જૂના પ્રમાણમાં. પણ અહીંયા દાખલામાં સ્પષ્ટતા કરેલી છે કે સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 2/3 રહેશે. એટલે જે બાકીનો ભાગ રહ્યો એ બાકીનો ભાગ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાશે? નવા પ્રમાણમાં. અને નવા પ્રમાણમાં વહેંચવા માટે એને મળતો ભાગ, તો બાકીનો ભાગ કેટલો? 5/6. એને કયો ભાગ આપવાનો છે? 2/3 એટલે 2/5 ભાગ એને મળશે.
એટલે 5 દુ 10, 6 પંચા 30, એટલે 10 ત્રીસાંશ, એટલે એનો ભાગ 0 0 કાઢી નાખીએ તો 1 ત્રીસાંશ. એ કોનો ભાગ આવ્યો? એનો ભાગ આવ્યો. એવી રીતે ત્યાર પછી બીનું નવું પ્રમાણ, તો બીનું નવું પ્રમાણ બરાબર બાકીનો ભાગ ગુણ્યા નવું પ્રમાણ. અત્યાર સુધી આપણે શું લખતા હતા? જૂનું પ્રમાણ. અહીંયા કયો શબ્દ આવ્યો? નવું પ્રમાણ. એટલે બાકીનો ભાગ 5 છઠ્ઠાંશ ગુણ્યા એનું નવું પ્રમાણ છે 3 પંચમાંશ, એટલે 5 તરી 15 છેદમાં 30. બંને જગ્યાએ 15 ભાગ ચલાવીએ તો 15 એકા 15, 15 દુ 30, એ એનું નવું પ્રમાણ આવ્યું 1/2. હવે ત્રણેયનું પ્રમાણ સાથે લખીએ. એનું પ્રમાણ આપણે હમણાં શોધ્યું. કેટલું આવ્યું હતું? નવું પ્રમાણ 1/3. એનું પ્રમાણ કેટલું હતું? 1/3. બીનું પ્રમાણ કેટલું? 1/2. અને સીનું પ્રમાણ કેટલું? 1/6. 1/6 ભાગે આપણે એને પ્રવેશ આપ્યો છે. એટલે 1/3, 1/2 અને 1/6 એમનું પ્રમાણ આવ્યું. ત્રણેયનો છેદ કેવો છે? અલગ અલગ છે. છેદ સરખો થાય ત્યારે જ પ્રમાણ સરખું થયું કહેવાય. તો છેદ સરખો કરવા માટે 3ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. 2ને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. અને એક અહીંયા તો 6 છેદ એટલે એને ગુણવાની જરૂર નથી. એટલે ગુણાકાર કરીએ તો 2 એકા 2 છેદમાં 6, 3 એકા 3 છેદમાં 6, 1/6. ત્રણેયના છેદમાં 6 આવ્યા. છેદ અને અંશનો સરવાળો કરો. 2 ને 3 5 ને 1 6, એટલે 2/3/1 એ એમનું નવું પ્રમાણ કહેવાશે. હવે આ નવા પ્રમાણ શોધવાના દાખલા લીધા. હવે એક દાખલો ખાલી જે તમે આમ તો આગળના પ્રકરણમાં શીખી ગયા છો પણ ફરી વખત પુનરાવર્તન થાય એના માટે એક દાખલો છે. એક્સ અને વાય 5/4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. આ પણ સ્વાધ્યાયનો દાખલો છે. તેમણે ઝેડને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. ત્રણેય ભાગીદારો ભવિષ્યમાં નફો નુકસાન સરખે હિસ્સે વહેંચશે. ફક્ત ત્યાગનું પ્રમાણ શોધો. આમ તો આપણે ચોથા ચેપ્ટરમાં ત્યાગનું પ્રમાણ શોધવાના દાખલા શીખી ગયા છીએ, પણ ફરી અહીંયા રિપીટ કરું કે જે મોટા દાખલા આપણે કરવાના છીએ એ મોટા દાખલામાં ત્યાગનું પ્રમાણ દરેક દાખલામાં શોધવાનું આવશે. કારણ કે નવો ભાગીદાર પાઘડીની જે રકમ લાવે દરેક દાખલાની અંદર લગભગ મોટાભાગના દાખલાની અંદર નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ આપેલું છે મોટા દાખલાની અંદર. અને નવું અને જૂનું બંને પ્રમાણ આપેલું હોય તો ત્યાગનું પ્રમાણ શોધવું પડે ફરજિયાત. કારણ કે નવો ભાગીદાર પાઘડીની જે રકમ રોકડમાં લાવે કે એ રકમ એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય છે. એટલે અહીંયા ત્યાગના પ્રમાણનો આ એક દાખલો લઈએ અને પછી પાઘડીની જે હિસાબી અસરો છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સમજીએ. નાનો દાખલો છે, તમને સમજાય એવો છે. એક્સ અને વાય 5/4ના પ્રમાણમાં. એક્સ અને વાય 5/4. 5/4 એટલે 5 ને 4 9. એનો ભાગ 5/9. એક્સનો ભાગ 5/9. વાયનો ભાગ કેટલો? 4/9. ઓકે. ઝેડને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. ત્રણેય ભાગીદારો ભવિષ્યમાં નફો નુકસાન સરખે હિસ્સે વહેંચશે. એટલે આ કયું પ્રમાણ થયું? જૂનું. હવે 3 ભાગીદારો થયા એક્સ, વાય અને ઝેડ. એક્સ, વાય અને ઝેડ ભવિષ્યમાં સરખે હિસ્સે નફો નુકસાન વહેંચશે. સરખે હિસ્સે એટલે 1/1/1. અર્થ કે 1, 2 અને 3 એક્સનો ભાગ કહેવાય 1/3, વાયનો ભાગ કહેવાય 1/3, ઝેડનો ભાગ કહેવાય 1/3. આ કયું પ્રમાણ આવ્યું? નવું પ્રમાણ. જૂનું પ્રમાણ છે આપણી પાસે, નવું પ્રમાણ આપણી પાસે છે. ત્યાગ કોણ કરે? ત્યાગ હંમેશા જૂના ભાગીદારો કરે. નવા ભાગીદારને હંમેશા લાભ થાય. ત્યાગ હંમેશા જૂના ભાગીદારો કરે છે. એટલે જૂના ભાગીદારો કોણ છે? એક્સ અને વાય. તો એક્સનો ત્યાગ બરોબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કયું હતું? 5/9 માઇનસ નવું પ્રમાણ કેટલું? 1/3. લસા તરીકે 9 લઈ શકાય. 3 તરી 9 આવે બંનેમાં. 3 તરી 9 આવે એટલે 9 લાવવા માટે આને કંઈ કરવાની જરૂર નથી, પણ આને કેટલા વડે ગુણવા પડશે? 3 ને 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણો તો 5માંથી 3 જાય તો 2/9. એ એક્સનો ત્યાગ આવ્યો. એવી રીતે વાયનો ત્યાગ બરોબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? વાયનું 4/9. જૂનું પ્રમાણ 4/9 અને નવું પ્રમાણ કેટલું છે? 1/3. નવું પ્રમાણ કેટલું છે? 1/3. એટલે હવે લસા તરીકે 9 લઈએ. અહીંયા 9 છે, આને કંઈ કરવાની જરૂર નથી.
બરાબર. જૂનું પ્રમાણ કેટલું છે એનું 4/9. જૂનું પ્રમાણ કેટલું છે 4/9. અહીંયા 3 વડે ગુણવા પડશે તો 3 તરી 3 એકા 3 3 તરી 9 એટલે 3 4માંથી 3 જાય તો 1/9. એટલે એનો ત્યાગ આવ્યો 2/9, બીનો ત્યાગ આવ્યો 1/9. એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું છે. તો ત્યાગનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ એક્સ અને વાયનું ત્યાગનું પ્રમાણ બરાબર એનો ત્યાગ આવ્યો 2/9, બીનો ત્યાગ આવ્યો 1/9. છેદ કાઢી નાખો તો ત્યાગનું પ્રમાણ કહેવાશે 2/1. એ એમનું ત્યાગનું પ્રમાણ કહેવાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ભાગીદારીના પ્રવેશના લગતા જે ટૂંકા દાખલા હતા એ ટૂંકા દાખલા આપણે અહીંયા સમજ્યા. એ દાખલા આપણે અહીંયા પૂરા કરીએ છીએ. ચોપડીમાં 15 દાખલા આપેલા છે. 15 દાખલા ખૂબ શાંતિથી 2 વાર 3 વાર કરી જશો તો મોટા દાખલામાં તકલીફ નહીં પડે. હવે નવા ભાગીદારને પ્રવેશ આપીએ ત્યારે સૌથી પહેલાં આપણે જોયું કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય અને નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય એને લગતા દાખલાની શરૂઆત એની ચર્ચા આપણે કરી. એ દાખલા તમારી સામે મેં કર્યા અને એ દાખલા તમે પુનરાવર્તન કરશો. હવે એના પછીનો મુદ્દો આવે છે નંબર 2, ભાગડી અંગેની હિસાબી અસરો. ભાગડી અંગેની હિસાબી અસરો. એમાં પણ દરેક દાખલાની અંદર અલગ અલગ પ્રકારની આમનોંધ આપણે સમજવી પડે. ભાગડી ફરી પાછી સ્પષ્ટતા કરો. પેઢીની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદૃશ્ય વાસ્તવિક મિલકતને ભાગડી કહેવાય છે. પેઢીની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદૃશ્ય વાસ્તવિક મિલકતને ભાગડી કહેવાય છે. હવે આ જે ભાગડી છે, નવો ભાગીદાર જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે નવા ભાગીદાર પાસેથી 2 રકમ લેવામાં આવે છે. એક મૂડી પેટે અને એક ભાગડી પેટે. મૂડી લાવે છે એના બદલામાં નવા ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં ભાગ મળે છે અને નવો ભાગીદાર જે મૂડી લાવે છે એના બદલામાં એને પેઢીની મિલકતોમાં ભાગ મળે છે. પેઢીની મિલકતોમાં ભાગ મળે છે. જ્યારે ભાગડી પેટે લાવે છે કારણ કે એ નવા ભાગીદારના પ્રવેશને કારણે જૂના ભાગીદારોના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે એનો અર્થ કે જૂના ભાગીદારોએ ત્યાગ કરવો પડે છે અને જૂના ભાગીદારોએ જે ત્યાગ કરવો પડે છે એ ત્યાગને લીધે એણે નવા ભાગીદારે જૂના ભાગીદારોને રકમ આપવાની થાય છે. એટલે ભાગડી પેટે જે રકમ લાવે છે એ રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. હવે નવો ભાગીદાર જે ભાગડી લાવે છે એ ભાગડી અંગેની જે વિવિધ હિસાબી અસરો છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ભાગડીની હિસાબી અસરો. હિસાબી ધોરણ 26 પ્રમાણે ભાગડી એ એક અદૃશ્ય મિલકત છે. પેઢી જ્યારે તેના હરીફો જે સામાન્ય નફો કમાય છે તેના કરતાં વધારે નફો કમાય ત્યારે પેઢીને જે વધારાનો નફો મળે એ વધારાના નફાને આપણે શું કહીએ છીએ? અધિક નફો કહીએ છીએ, જેને કારણે ભાગડી ઉદ્ભવે છે. જૂના ભાગીદારોએ ભૂતકાળમાં કરેલા પ્રયત્નોને કારણે ધંધામાં ભાગડી ઉદ્ભવે છે. નવા ભાગીદારે પ્રવેશ વખતે જૂના ભાગીદારને તેમને મળતા નફાનો કેટલોક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. જૂના ભાગીદારે કરેલ આ ત્યાગના બદલામાં નવા ભાગીદારે તેમને વળતર આપવું પડે છે. આ વળતર સ્વરૂપે નવા ભાગીદારે આપવાની રકમને ભાગડીનું પ્રીમિયમ કહે છે. આ હિસાબી 26 પ્રમાણે આની જે અસરો છે એ અસરો આપણે ખૂબ ડિટેલમાં સમજવાના છીએ. પણ ફરી કે ભાગડી એ અદૃશ્ય મિલકત છે. એ અદૃશ્ય મિલકત ક્યારે ઊભી થાય કે જ્યારે બીજી સામાન્ય પેઢીઓ જે નફો કમાય છે એના કરતાં વધુ નફો કમાતી જે પેઢી છે એ પેઢી ભાગડી ધરાવે છે. અને નવા ભાગીદારના પ્રવેશ વખતે નવા ભાગીદારને જે ભાગ મળે છે એ ભાગ ક્યાંથી મળે છે? તો જૂના ભાગીદારોએ કરેલ ત્યાગના બદલામાં એને ભાગ મળે છે. એટલે એમને જૂના ભાગીદારોને વળતર આપવા માટે નવા ભાગીદારે જે રકમ આપવી પડે છે, જે રકમ લાવે છે, એ રકમને આપણે ભાગડીનું પ્રીમિયમ કહીએ છીએ. આમ હિસાબી ધોરણ 26માં જણાવ્યા પ્રમાણે આંતરિક રીતે ઉદ્ભવેલ ભાગડી
કોઈ કરાર દ્વારા કે અન્ય કાયદાકીય હક્કોને કારણે ઉદ્ભવતી નથી, જે પેઢી દ્વારા અંકુશિત હોય અને તેની પડતર ચોક્કસ રીતે નક્કી કરી શકાય છે. આમ હિસાબી ધોરણ 26 સ્પષ્ટ જણાવે છે કે જ્યારે પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સ્પષ્ટતા કરું. જ્યારે પેઢી ચાલુ હોય અને એ ચાલુ પેઢીની અંદર ભાગીદારો આંતરિક મૂલ્યાંકન કરીને કે ભાઈ આપણો નફો હવે આટલો 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 વધતો જાય છે, એટલે આપણી પેઢીની પાઘડી આટલી ગણાશે, તો અહીંયા હિસાબી ધોરણ 26 એવું કહે છે કે એ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. દર્શાવવામાં આવે છે પણ હિસાબી ધોરણ પ્રમાણે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પણ નવા ભાગીદારના પ્રવેશ વખતે જ્યારે નવો ભાગીદાર વધારાની રકમ મૂડી ઉપરાંતની જે રકમ લાવે છે એ રકમને પાઘડી તરીકે ગણીને મૂડી લાવે છે, પેઢીમાં જમા થાય છે, પાઘડી તરીકે જે રકમ લાવે છે એ ભાગીદારો વચ્ચે વહેંચાય છે. એટલે ફરી પાછી સ્પષ્ટતા કરી લઈએ. કામ ધોરણ એવું કહે છે 26 સ્પષ્ટ જણાવે છે કે જ્યારે પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે, પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. હવે આ જે પાઘડી છે એ પાઘડીની જે હિસાબી અસરો છે એ અસરો જેમ આપણે ભાગીદારીના ટૂંકા દાખલા આપણે જોયા, એ ટૂંકા દાખલાની અંદર અલગ અલગ પ્રકારના જે ટૂંકા દાખલા છે એવી રીતે પાઘડીમાં પણ પાઘડીની હિસાબી અસરો આપવા અંગેની હિસાબી અસરો અંગેની જુદી જુદી જે પરિસ્થિતિઓ ઉદ્ભવે છે એ પરિસ્થિતિઓને લગતા દાખલા પણ અલગ અલગ છે. દાખલા તરીકે પહેલું છે કે જ્યારે નવો ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે. સમજો, કેટલીક વાર એવું થાય કે નવા ભાગીદારને જ્યારે પ્રવેશ આપવામાં આવે ત્યારે જૂના ભાગીદારો એમ નક્કી કરે કે ભાઈ તારે મૂડી તરીકે 5 લાખ રૂપિયા લાવવાના અને જે મૂડી તરીકે તું જે રકમ લાવીશ એ રકમ તો પેઢીમાં જમા થઈ જવાની છે. પણ અમે છેલ્લા 10 વર્ષથી ધંધો કરીએ છીએ, અમે ધંધાની પ્રેસ્ટીજ આટલી ઊભી કરેલી છે, એટલે તારે મૂડી ઉપરાંત વધારાના 2 લાખ રૂપિયા આપવાના. પણ એ 2 લાખ રૂપિયા પેઢીમાં નહીં જાય, એ 2 લાખ રૂપિયા અમે જૂના ભાગીદારો અમારી વચ્ચે વહેંચી લઈશું. એનો અર્થ કે આ ધંધાની બહાર થયેલો વ્યવહાર કહેવાય. અને નવો ભાગીદારે કન્વિન્સ થાય, નવો ભાગીદાર સમજે કે ભાઈ આ લોકોએ જે મહેનત કરી છે, હવે હું જ્યારે પ્રવેશ લઈશ એટલે એમના ભાગમાં ઘટાડો થવાનો છે અને એમના ભાગમાં ઘટાડો થવાનો છે, માટે એ મારી પાસેથી આ વધારાની રકમ માગે છે. અને એ વધારાની રકમ જો નવો ભાગીદાર બારોબાર, નવો ભાગીદાર, ફરી સ્પષ્ટતા કરું છું કે જ્યારે નવો ભાગીદાર એ પાઘડીની રકમ બારોબાર જૂના ભાગીદારોને આપી દે પેઢીની બહાર, તો એ પાઘડીની હિસાબી નોંધ પેઢીના ચોપડે આપવામાં આવતી નથી. જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે તો એ પાઘડીની કોઈ હિસાબી નોંધ પેઢીના ચોપડે કરવામાં આવતી નથી. પહેલી બાબત. બીજી બાબત છે, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે, રોકડમાં લાવે અથવા કોઈ મિલકત સ્વરૂપે લાવે. દાખલામાં આપણે આવશે કે નવો ભાગીદાર મૂડી પેટે 5 લાખની જમીન પેઢીમાં લાવે છે, એટલે કે અન્ય સ્વરૂપે લાવે છે, ફર્નિચર સ્વરૂપે લાવે છે, મકાન સ્વરૂપે લાવે છે, આવી કોઈ મિલકત સ્વરૂપે જ્યારે આપવામાં આવે ત્યારે, અને એ રકમ પાછી ધંધામાં જ્યારે રાખી મૂકવાની હોય, એ રકમ જ્યારે ધંધામાં રાખી મૂકવાની હોય ત્યારે એને લગતી જે હિસાબી અસરો છે એ હિસાબી અસરો એ અલગ આપવામાં આવે છે. ત્રીજી બાબત છે, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડ સ્વરૂપે લાવે અને જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી રોકડમાં ઉપાડી જાય. બીજાની અંદર નવો ભાગીદાર પાઘડી સ્વરૂપે રકમ લાવે છે પણ એ પેઢીમાં રાખી મૂકવામાં આવે છે, ધંધામાં રાખી મૂકવામાં આવે છે. જ્યારે ત્રીજા બાબતની અંદર નવો ભાગીદાર પાઘડી સ્વરૂપે જે રકમ લાવે છે જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય છે અને એ રકમ એ જૂના ભાગીદારો પાઘડીની રકમ, પોતાના ભાગે આવેલી પાઘડીની રકમ પૂરેપૂરી કે અંશતઃ રકમ એ ઉપાડી જાય છે. એને લગતા જે દાખલા છે એ આપણે સમજવાના છીએ.
ચોથું છે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે. અત્યાર સુધીની જે વાત કરી 2 વાત, એમાં નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે એની વાત હતી. હવે જ્યારે રોકડમાં ન લાવે ત્યારે એને લગતી હિસાબી અસરો કેવી રીતે આપવામાં આવે એ બાબત સમજવાની છે. 5મી બાબત છે જ્યારે નવો ભાગીદાર ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે, એટલે કે નક્કી થયેલી હોય પાઘડીનું મૂલ્ય નક્કી કર્યું અને પાઘડીની નવી પાઘડી 2 લાખ રૂપિયા નક્કી થઈ અને 2 લાખમાંથી નવા ભાગીદારના ભાગે 40,000 રૂપિયા પાઘડી લાવવાની થાય છે, પણ એમાંથી નવો ભાગીદાર 20,000 રૂપિયા જ રોકડા લાવે છે. એનો અર્થ કે બાકીના 20,000 રોકડા લાવતો નથી. તો એવા સંજોગોમાં, એટલે કે અડધી પાઘડી લાવે છે અને બાકીની પાઘડી લાવતો નથી, તો અંશતઃ રોકડમાં લાવે અને અંશતઃ રોકડમાં ન લાવે તો એવા સમયે કઈ અસરો આપવાની એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. અને છેલ્લો મુદ્દો છે જ્યારે પાઘડીનું મૂલ્યાંકન મૂડી પરથી કરવામાં આવે કે જેને આપણે ગુપ્ત પાઘડી કહીએ છીએ, એ પણ દાખલાની અંદર આવે છે. આમ આ જે 6 મુદ્દાઓ છે, આ 6 બાબતોને લગતા અલગ અલગ પરિસ્થિતિને લગતા દાખલા છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં પૂછાતા જે પ્રશ્નો છે જેનો આપણે એક વાક્યમાં જવાબ આપવો એવા પ્રશ્ન તરીકે આપણે જવાબ લખીએ છીએ, એના કેટલાક પ્રશ્નોનું પુનરાવર્તન સ્વાધ્યાયના જ છે એનું આપણે અહીંયા આગળ પુનરાવર્તન માટે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 1 છે, નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે? નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે? તો 2 રીતે પ્રવેશ મળે. 1, કરારનામાની જોગવાઈ અનુસાર પ્રવેશ આપી શકાય, એટલે કરારનામામાં જો કોઈ જોગવાઈ કરી હોય તો એ અનુસાર. અને બીજું છે બધા ભાગીદારોની સર્વસંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. આ બંને રીતે નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. બીજો પ્રશ્ન છે, નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે? શા માટે આપણે નવા ભાગીદારને પેઢીમાં લેવાનો? તો જવાબમાં પેઢીની વધુ મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે. વધુ મૂડી જોઈએ ત્યારે આપણે નવા ભાગીદારને પ્રવેશ આપીએ છીએ. બીજું છે વધુ કાર્યશક્તિની જરૂરિયાત પૂર્ણ કરવા માટે, જ્યારે આપણે પહોંચી વળતા ના હોય, જૂના ભાગીદારો 2 છે પહોંચી વળતા નથી, માટે ત્રીજા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુને કારણે કોઈ જૂનો ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તો એની જગ્યાએ. ચોથું છે ભાગીદારી પેઢીના કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં ચાલુ રહે તે હેતુથી એને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે. કેટલીક વાર કોઈ કુશળ કર્મચારી, કારણ કે એ પગારદાર વ્યક્તિ છે, કર્મચારી શબ્દ બોલીએ એટલે પગારદાર વ્યક્તિ છે, એ જતો ના રહે, એ કાયમ માટે પેઢીમાં રહે, માટે આપણે એને નવા ભાગીદાર તરીકે દાખલ કરીએ છીએ. એ દાખલા આપણે ત્રીજા પીરિયડમાં કરવાના છીએ. એ દાખલા કરીને એને લગતા 5 કે 6 દાખલા આપણે સમજીશું. એ 6 દાખલા સમજ્યા પછી એ દાખલા ક્લિયર કટ આપણા મગજમાં ઉતરી જાય પછી એને લગતા જે મોટા દાખલાઓ છે, જે 8 માર્કનો દાખલો આપણે કરવાના છીએ, જે પૂછાય છે, એ દાખલાની શરૂઆત કરીશું. એટલે ત્રીજા પીરિયડની અંદર આ પાઘડીની હિસાબી અસરો એ સમજીને એના પછી આપણે પાઘડીને લગતા ભાગીદારીને લગતા, પ્રવેશને લગતા જે મોટા દાખલાઓ છે એ મોટા દાખલાની આપણે શરૂઆત કરીશું. આશા રાખું છું કે આ પીરિયડમાં જે તમે સમજ્યા છો એનું પુનરાવર્તન કરશો અને એની જેટલી વધારે પ્રેક્ટિસ કરશું એટલી વધારે સારી રીતે સમજી શકાશે. નમસ્કાર.